श्री परंतप इंस्टीट्यूट ऑफ सीएनसी प्रोग्रामिंग द्वारा विश्व कौशल्य दिवस निमित्ते कौशल्य मेळाનું આયોજન કરવામાં આવ્યું હતું। श्री परंतप इंस्टीट्यूट ऑफ सीएनसी प्रोग्रामिंगની આગેવાની હેઠળ વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી નિમિત્તે યુવાનોમાં કૌશલ્ય તાલીમની જાગૃતતા લાવવા માટે કૌશલ્ય મેળાનું આયોજન વીસીસીઆઈ કોમર્શિયલ કોમ્પ્લેક્સ મુકરપુરા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી આ પ્રસંગે ઉપસ્થિત રહી કૌશલ્ય મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે મંત્રીશ્રીએ સર્વ ઉપસ્થિત રોજગાર વાંચુ અને ઉદ્યોગ સાહસિક યુવાનોને કૌશલ્ય વર્ધન તાલીમ મેળવી રાષ્ટ્રના વિકાસમાં ભાગીદારી સાથે શ્રેષ્ઠ રોજગારીની તક ઝડપતા આહવાન કર્યું હતું। વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના સંદર્ભની 3 જાહેરાત પણ અંતર્ગત ઇન્સ્ટિટ્યૂટમાં ચાલતા ઉદ્યોગલક્ષી કોર્સની માહિતી આપી અને યુવાનોને આ યોજનામાં જોડાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। મેળામાં યુવાનોએ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ માટે વિવિધ કોર્સમાં નોંધણી કરાવી હતી, સાથે જ તાલીમ મેળવેલ યુવાનોને મંત્રીશ્રીના હસ્તે કૌશલ્ય પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીએનસી પ્રોગ્રામિંગે આજે વિશ્વ યુવા કૌશલ્ય દિન નિમિત્તે કૌશલ મેળા અને રેલીનું આયોજન કર્યું હતું। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ યુવાનો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત ચાલતા તાલીમની માહિતી મેળવે તેમજ તાલીમમાં જોડાઈ રોજગાર અને ઉદ્યોગલક્ષી કૌશલ્ય કેળવે એ રહેલો છે। આ સાથે પરંતપ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા 16 વર્ષથી પ્રોડક્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સની અંદર અલગ અલગ પ્રકારના ટેકનિકલ કોર્સની અંદર તાલીમ આપતી સંસ્થા છે। આ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હજારો યુવાનોને તાલીમ આપી અને આજે પ્રોડક્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં યુવાનોને અલગ અલગ ડેઝિગ્નેશન્સ ઉપર સીએનસી ઓપરેટર, સીએનસી પ્રોગ્રામર, સીએનસી સેટર તરીકે આ તાલીમ અંતર્ગત તાલીમ આપી અને જોબ અપાવેલી છે। આ પ્રસંગે એનએસડીસી પ્રતિનિધિ રાકેશ કુમાર, વડોદરા જિલ્લા બીજેપી પૂર્વ પ્રમુખ સતીશભાઈ પટેલ, વડોદરા મહાનગરના દંડક શ્રીમતી શકુંતલાબેન શિંદે, બીસીસીઆઈના સેક્રેટરી હિમાંશુભાઈ પટેલ તથા યુવાનો ઉપસ્થિત રહ્યા।